હેલો, જો પ્લેન જાય છે ગુડ મોર્નિંગમાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. મારા મુક્ત એમ કે છે વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજે સવારે 6:15 થઈ ગયા છે મોર્નિંગના. અમારે હજુ અંધારું છે. કેટલા વાગ્યા અજવાળું થશે આજે હું જાગું છું, તમને બતાવીશ. તો આજનું ટેમ્પરેચર છે 4 છે, હા, અને ફીલ લાઈક -4 છે. તો ઘણી ઠંડી છે. અહીંયાની કુંજની ગાડી પડી છે, અંધારું છે એટલે બહુ ઓછું દેખાશે. હું બહાર આજે વિડીયો બનાવવા જ ઉઠી છું વહેલી. તો જો સરસ અંધારું છે. તો ચાલો પાછા કેટલા વાગે અજવાળું થાય છે એ આપણે પાછા મળીએ થોડી વાર પછી. તો જો સવાર પડી ગઈ છે ફાઇનલી. 6:55 થઈ છે હજુ, પણ અજવાળું હવે થયું છે. સુરત દાદા પણ આજે દેખાશે એવું લાગે છે. ત્યાં આગળ પક્ષીઓ પણ સરસ ઉડે છે. પવન વધારે છે. આજનું ટેમ્પરેચર છે 2. હમણાં બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે સોરી. 2 છે અને ફીલ લાઈક -4 હતું. અત્યારે -3 થયું છે. અત્યારે ઓછું થયું છે. એટલે જો અત્યારે હવે સવાર પડી ગઈ છે સરસ અમારી. હવે મેં કામ પતાવી દીધું મારું થોડું. હવે દીવાબત્તી કરી લઈએ, નહીં લીધું છે એટલે. તો જો ઘરમાં આવી ગઈ છું. પાણી લઈ આવી છું ભગવાન માટે, અને હવે દીવા કરું. ભગવાનનું મંદિર ખોલી લઈએ આપણે. આજે મુક્ત ઉઠી ગયો છે આજે વહેલો મારી સાથે. આજે હું વહેલી ઉઠી તો મારી સાથે ઉઠી ગયો. તો જો દીવાબત્તી થઈ ગયા છે મારા. ભગવાનને પ્રસાદ પણ ધરાવી દીધો છે. અમારે અહીંયા ઘરમાં અગરબત્તી નથી થતી, કારણ કે ફાયર અલાર્મ હોય એટલે બહાર જ અગરબત્તી કરવી પડે. આવી રીતે કરી દઈએ બહાર એટલે ચાલે. તો જો કાલે ઢોસાનું ખીરું મૂકી દઉં અવનમાં, તો હજુ આટલો જ આથો આવ્યો છે. હજુ આખો દિવસ રહેવા દઈશું ત્યારે કમ્પ્લીટ આથો આવશે. અમારે ઠંડી જ એટલી હોય છે. આજ તો -4 ફીલ છે, એટલે જલ્દી ફરમેન્ટ થાય નહીં. એને હજુ રહેવા દઈશું આપણે, તો જ કમ્પ્લીટ આથો આવશે. તો જો નહીં ને રેડી થઈ ગઈ છું સરસ. જો મુક્ત મારી સાથે ઉઠી ગયો છે. મુક્ત આઈપેડમાં જોવે છે. જો હે મુક્ત, ઓ મુક્ત. નિકુંજ નાવા ગયા છે. આજે એમને કોઈ પ્રોગ્રામમાં જવાનું છે, એટલે એ પણ આજે હું વહેલી ઉઠી હતી તો એ પણ સાથે સાથે હવે ઉઠી ગયા છે. ફટાફટ રેડી થઈ જશે અને જશે ચોપ પર. અને હું મારું બાકીનું કામ છે બધું સરસ પતાવી દઉં, પછી આપણે પાછા કન્ટિન્યુ વિડીયો કરીએ. હેલો ગાઈસ, મમ્મીનો વિડીયો બને છે, તો મમ્મીનો વિડીયો પતી ગઈ. ગુડ મોર્નિંગ કરવાનું છે આપણે. ગાઈસ, મમ્મીનો વિડીયો કે પાછો બોલે હરીશને વિડીયો બ્રિલિયન્ટ છે. બ્રિલિયન્ટ, યસ. મારા મમ્મીને વિડીયો છે બિલિયન એન્ડ 1000. તું તિલક ચાંદલો બગાડ છે. જો મુક્તનો તિલક ચાંદલો થઈ ગયો છે, ટોપી પહેરી છે ને, હલલ કરે છે એટલે થોડો કમ્પ્લીટ નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની બ્લોગમાં. ગાઈસ, સ્કૂલ જશે. અત્યારે મુક્તને હોલિડે છે, હોલિડે ટાઈમ. યો મુક્ત, તો ચાલો મુક્તને જમવાનું આપી દઈએ, પછી આપણે પાછા કન્ટિન્યુ કરશું વિડીયો. થેન્ક યુ. હેલો, જો અમે બધું કામ પતાવી દીધું છે અને હું અને મુક્ત બેઠા છીએ. મુક્ત સે હેલો એવરીવન.
Who's it? Emily? મુક્ત કરે છે પોયમ. Like this. તો ચાલો Look, I could do. અમે કામ બતાવીને બેઠા છીએ હવે બંને બસ આરામથી બેઠા છીએ અને વાતો કરીએ છીએ હું ને મુક્ત અને વિડીયો બનાવીએ છીએ. Oh, joy. તમે પણ ફ્રી હોય તો આવો ચાલો અમારી સાથે વાતો કરવા. હે મુક્ત? Like a TikTok vlog. યા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વ્લોગ જોજો અમારો પૂરો. મજા આવશે તમને અમારા યુકેની લાઈફસ્ટાઈલ કેવી હોય છે. ઓકે, થેન્ક યુ. ચાલો પછી કરીએ કન્ટિન્યુ વ્લોગ. જો ચટણી બનાવું છું કોકોનટની. આજે ડિનરમાં બનવાનું છે કંઈક યમી યમી. તો નિંજાનો મિક્સરમાં આપણે બનાવી દઈએ. અમારા અહીંયાના મિક્સર એવા હોય છે કે બાળકો ચાલુ ના કરી શકે. મુક્ત ક્યારેય મારું મિક્સર અડી ના શકે. એને કમ્પ્લીટ ફિક્સ કરીએ પછી જ ચાલુ થાય. એ છોકરાઓથી ફિક્સ ના થાય. એટલે બહુ બેસ્ટ મિક્સર. પછી બ્લેન્ડરો હોય બધું એ રીતનું હોય છે. એ બધું બેસ્ટ હોય કે બાળકો ચાલુ ના કરે છે અને કોઈ પ્રોબ્લેમ ના થાય. એને આપણે ચાલુ કરીએ. એના મિક્સરો જાતે આપણે ઊભું રહેવું ના પડે, એની સાથે ચાલુ કરી અને બીજું કામ કરી શકીએ એવા મિક્સર હોય છે. જો ચટણી થોડી પીસાઈ ગઈ છે, હજુ બાકી છે, પાણી નાખવું પડશે એની અંદર. મિક્સર હોય તો તમારો છોકરાઓની પણ તમારી પણ કોઈ ક્યારેક આંગળી આવી શકે. અહીંના મિક્સરમાં એવું ક્યારેય નહીં થાય. એટલે જો ચટણી બની ગઈ છે. હવે એને ખાલી વઘાર કરી દઈએ એટલે આપણી ચટણી કોકોનટની રેડી. તો જો મારા બંને સન એક વાસણ લૂછે છે અને એક ઘસે છે અને હું કુકિંગ કરું છું. And I should go to. મુક્ત વાસણ લૂછે છે. જુઓ Guys, I should look at the આજે મુક્ત વાસણ લૂછે છે. મુક્ત જાય. હા અહીંયા મૂકી દો. હજી આ રહ્યું બેટા, આ રહ્યું આટલું ધોઈ કાઢો. ચાલો એક મિનિટ રહી જાય. વાસણ ધોવા પડે, ધોઈએ તો પછી બધા ધોઈ કાઢવા પડે ને. હેડ ચલો. તું આ નેપકિન કેમ નીચે નાખું છું? તો ચાલો છોકરાઓ હેલ્પ કરે છે વાસણ ધોવાની, ખાલી વઘાર કરે છે એની અંદર. તો અમે બધાય કામ વેચી લીધું છે કે ફટાફટ કામ થઈ જાય. જો સાંજ પડી ગઈ, 4:30 થઈ ગયા છે. 6 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે. ફીલ લાઈક 2 છે એટલે બહુ ઠંડી છે. પડી જઈશ ને તો વાગશે. અંદર આવતો રહો. તો જો હું કુકિંગ કરું છું અત્યારે. રસોઈની પણ સાથે સાથે તૈયારી કરવી પડે. જો છોકરા એટલું ભડાભૂટ ઘરમાં કરી દીધું છે કે હવે બધું સરસ સાફ કરવાનું છે. રસોઈ કરવું એક સાથે સાથે કુકિંગ પણ જરૂરી છે ને. હમણાં બધા ખાવાના ટાઈમે રેડી થઈ જાય તો શું કરવાનું? કોવીથી ફૂડ ના જવાય. અત્યારે ઠંડી કેટલી છે. આપણે બસમાં જઈએ તો પછી અંધારું થઈ જાય, બીક લાગે. અમને કોવીથી ફૂડ જવું છે. કોવીથી ફૂડ અત્યારે જવાય? હું નહીં જતી. મને તો એકલા બીક લાગે. તો છે ને એક જણને મારે છે, ખબર નહીં, મેસેજ આવે છે ગ્રુપમાં વડતાલવાળા કે ક્વોલિટી ફૂડ બાજુ જતા નહીં. એક જણને બહુ જ હટ્ટા કરી છે ને, તો બધાએ પોલીસને બધા ત્યાં બેઠા છે. હા, છોકરાને જો સમજાવવું પડે આવું નહીં. મુક્ત મારો મુક્ત તો ડાયો છે. ના કહું તો ના જઈએ નહીં મુક્ત. તો જો આજે બનાવું છું ઢોસા. બેટર છે અને બટાકાનો મસાલો છે, સંભાર ત્યાં છે. તો ઢોસા રેડી છે. મને ગળી દહીં ભાવે ઢોસામાં અને સંભાર છે. તો આજે ડિનરમાં છે ઢોસા. આવી જાઓ મિત્રો જમવા. જો આ પ્લેન છે. ઢોસામાંથી અરે સંભારમાંથી વરાળ નીકળે છે. તો ચાલો મિત્રો અમે જમી લઈએ. તો હેલો ફ્રેન્ડ, જો હું અને હરી બંને ઉપર એની રૂમમાં બેઠા છીએ. આજે અમારું વાઈફાઈ બિલકુલ બંધ થઈ ગયું છે. 3 વાગ્યાથી બંધ. તો ફોનમાં નેટ ના હોય તો ચાલે નહીં. બહાર જવા માટે નેટ કરેલું છે એટલે બહાર માટે રાખવું પડે. ઘરે તો અમારે 24 કલાક વાઈફાઈ હોય. પણ આજે વાઈફાઈ વગર બધા છોકરાઓ પણ અને હું પણ બિલકુલ અધૂરા છીએ. તો અમે છે ને જુગાડ કરેલો. તો પાજીનું ઘરનું વાઈફાઈ મેં ડિસેમ્બરમાં ની આદિ કાકી આવ્યા હતા ને ત્યારે મેં ટ્રાય કર્યું હતું અહીં બેસવાનું. અને પાજી એ લોકોના ઘરનું વાઈફાઈ ચાલતું હતું. તો મેં ટ્રાય કર્યું અને ગેમ રમવાતી હતી
કેમ કે આ વાઈફાઈ નહોતું ચાલતું ને તોય બેસીને રમતો હતો. તો અત્યારે મને યાદ આવ્યું કે પાજીના ઘરનું વાઈફાઈ અહીં તે ચાલશે. તો મેં મારા ફોનમાં કરાવી દીધું પાછું, કેમ કે મારા ફોનનું આઈડી બંધ થઈ ગયું હતું અને મમ્મીના ફોનમાં તો પહેલાંથી હતું, તો મમ્મીના ફોનમાં તે થઈ ગયું. એટલે અમારા બંનેના ફોનનું વાઈફાઈ એમાંથી જ ચાલુ છે. એટલે અમે અહીંયા વિડીયો એડિટિંગ કરીએ છીએ, થોડી વાર ફોન પણ જોઈ લઈએ, એટલે એકસાથે અમારું બધું કામ પતી જાય. હવે એને સીધો એડિટિંગ ના એમને ના દેખાય. હરી કેમ આવું કરું છું? ગાઈસ તમને દેખાય તો કમેન્ટ કરજો. ના દેખાય ના દેખાય. દેખાય તો કમેન્ટ કરજો. તો ચાલો અમે હવે વિડીયો પૂરો કરીએ છીએ. કાલે મળીએ. જય સ્વામિનારાયણ. જો હરીની સ્કૂલની ટ્રોફી છે, એને સ્કૂલમાં મળી હતી. શેમાં મળી હતી હરી? હું છે ને ક્રિકેટમાં મળી હતી મને. જુઠ્ઠું બોલે છે. બેસ્ટ ક્રિકેટ પ્લેયર હતો ને. મેં છે ને 10,000 સ્કૂલમાં મળી સિક્સ મારી હતી મેં. સ્કૂલમાં મળી હતી છે ને હરખી રીતે જવાબ આપ, બધાને ખબર પડે. હા તો છે ને મારા ક્રિકેટની પ્રેક્ટિસ હતી અને મને મેથ્સના તે ક્લાસ હતા. તો મેં ક્રિકેટની જગ્યાએ મેથ્સમાં ગયો અને મેથ્સ કર્યું એને, એટલે એના માટે એને ટ્રોફી આપી હતી. એને મેચ પહેલા ના સિલેક્ટ કરી, એને એનું ભણવાનું પહેલા સિલેક્ટ કર્યું, તો એની આ ટ્રોફી મળી હતી. તો સ્કૂલમાં 3 જ જણને આ ટ્રોફી મળી હતી. જ્યારે 3 હતી હરી, 3 જ ટ્રોફી હતી. 2 છોકરી ને 2 છોકરા. ના હરી. તો પછી હા ચલો, તો આ ટ્રોફી જ્યારે મળી ને ત્યારે હું સ્કૂલમાં જ હતી, તો મારી સામે જ આપી હતી. તો ટ્રોફી હતી, મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે મારે હરીને આવી ટ્રોફી મળશે. હું આમ ફોન મૂકી દીધો. મેં કીધું મારા છોકરાને તો મળશે નહીં, આવું સપને ખ્યાલ નહોતો. એટલે તો પછી જ્યારે હરીનું નામ એના બોલ્યા ને ટીચર, તો હું આમ ખુશ થઈ ગઈ ને એને ફટ દઈને મેં વિડીયો ઉતાર્યો. તો હરી બતાવી તારો ફોટો. આ હરીનો ફોટો છે, સ્કૂલનો છે, એનો વિડીયો છે. આ વિડીયો મોટોરોલા ફોનમાં છે, તો મોટોરોલા ફોનમાં ચાલુ કરીને કાલના વ્લોગમાં બતાવું. ને કન આજે ટાઈમ મળશે ને, ના આજે અત્યારે જલ્દીથી લઈને આવતો રહો. પોઝ કરી દો જલ્દીથી. કાલે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.